સેકન્ડ હેડલાઇનમાં ઇન્ટરનેશનલ હ્યુમન સ્મગલિંગ નેટવર્કથી જોડાયેલા એક મોટા આરોપીને અમેરિકા લાવવામાં આવ્યો છે અને હવે તેણે ફેડરલ ચાર્જીસનો સામનો કરવો પડશે. નામ છે સૈફુલ ઇસ્લામ. 39 યર્સનો બાંગ્લાદેશી ઓરિજિનનો આ શખ્સ બ્રાઝિલથી એક્સ્ટ્રાડેટ કરીને અમેરિકા લાવવામાં આવ્યો. 13મી એપ્રિલના રોજ લરેડો ટેક્સાસમાં તેની પહેલી અદાલતી પેશી થવાની હતી. ફેડરલ પ્રોસિક્યુટર્સે સધર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ ટેક્સાસમાં ઇસ્લામની વિરુદ્ધ ચાર્જીસ દાખલ કર્યા છે. આરોપ છે કે એ મોટા પાયાના ઓપરેશનોનો હિસ્સો હતો જે ઘણા દેશોમાંથી થઈને માઇગ્રન્ટ્સને ગેરકાયદે રીતે અમેરિકા પહોંચાડતો હતો. અધિકારીઓનું કહેવું છે કે ઇસ્લામ તે લોકોના આવાગમનને કોઓર્ડિનેટ કરતો હતો જે સાઓ પાઉલો અને દક્ષિણ અમેરિકા, મધ્ય અમેરિકા અને મેક્સિકોના બીજા શહેરોમાંથી પસાર થઈને અમેરિકી સીમા સુધી પહોંચાડવામાં આવતા હતા. કોર્ટ ડોક્યુમેન્ટ્સના મુજબ માઇગ્રન્ટ્સને અમેરિકાના દક્ષિણી બોર્ડર સુધી પહોંચાડવામાં આવતા હતા અને પછી તેમને રિયો ગ્રાન્ડે રિવર પાર કરવા અથવા બોર્ડરની દિવાલો ઉપર ચઢવાનો નિર્દેશ આપવામાં આવતો હતો. આ આખો ધંધો ફાઇનાન્શિયલ ગેઇન એટલે કે પૈસા કમાવા માટે ચલાવવામાં આવી રહ્યો હતો. ઇસ્લામ પર ઘણા ચાર્જીસ છે, જેમાં માઇગ્રન્ટ્સને અમેરિકા લાવવાનું ષડયંત્ર, નફા માટે માઇગ્રન્ટ્સને અમેરિકા લાવવા અને ગેરકાયદે પ્રવેશને પ્રોત્સાહિત કરવાનું ષડયંત્ર સામેલ છે. જો તે ફાઇનાન્શિયલ ગેઇનવાળા ચાર્જીસમાં દોષી ઠરે છે તો એને ઓછામાં ઓછા 3 વર્ષ અને મહત્તમ 15 વર્ષની જેલ થઈ શકે છે. કોન્સ્પિરસીથી જોડાયેલા ચાર્જીસમાં તેને મહત્તમ 10 વર્ષની સજા થઈ શકે છે. આ આખો ધંધો ફાઇનાન્શિયલ ગેઇન એટલે કે પૈસા કમાવા માટે ચલાવવામાં આવી રહ્યો હતો. ઇસ્લામ પર ઘણા ચાર્જીસ છે, જેમાં માઇગ્રન્ટ્સને અમેરિકા લાવવાનું ષડયંત્ર, નફા માટે માઇગ્રન્ટ્સને અમેરિકા લાવવા અને ગેરકાયદે પ્રવેશને પ્રોત્સાહિત કરવાનું ષડયંત્ર સામેલ છે. જો તે ફાઇનાન્શિયલ ગેઇનવાળા ચાર્જીસમાં દોષી ઠરે છે તો એને ઓછામાં ઓછા 3 વર્ષ અને મહત્તમ 15 વર્ષની જેલ થઈ શકે છે. કોન્સ્પિરસીથી જોડાયેલા ચાર્જીસમાં એને મોટામાં મોટી 10 વર્ષની સજા થઈ શકે. આ મામલો હ્યુમન સ્મગલિંગ નેટવર્ક્સની વિરુદ્ધ એક મોટી કાર્યવાહીનો હિસ્સો છે. તેને જોઈન્ટ ટાસ્ક ફોર્સ આલ્ફાનું સમર્થન પણ મળેલું છે, જે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીની વચ્ચે એક સહયોગ છે. આ ટાસ્ક ફોર્સનું લક્ષ્ય છે અમેરિકા, મેક્સિકો, સેન્ટ્રલ અમેરિકા, કેનેડા અને કેરેબિયનમાં કામ કરતા ટ્રાન્ઝેક્શનલ ક્રિમિનલ ઓર્ગેનાઇઝેશન્સને ખતમ કરવા. તો મિત્રો, સૈફુલ ઇસ્લામ હવે અમેરિકી ન્યાયના ઘેરામાં છે. બ્રાઝિલથી અમેરિકા સુધીનું આ એક્સ્ટ્રાડિશન મોટા સ્મગલિંગ નેટવર્કની વિરુદ્ધ એક મહત્વની સફળતા છે. જોઈએ આગળ શું સજા મળે છે. અને હવે હેડલાઇન્સથી થોડો બ્રેક લઈએ કંઈક મધુર સંગીત સાથે. મિત્રો, ન્યુયોર્ક સિટીમાં 2 શાનદાર સાંજ યોજાઈ રહી છે, જ્યાં સૂર અને તાલ મળીને તમારું દિલ બહેલાવી દેશે. તો ચાલો વાત કરીએ ભારતીય વિદ્યાભવન અને સ્નેહ આર્ટ્સ ફાઉન્ડેશનના ખાસ આયોજનોની. પહેલી ઇવેન્ટ છે સિતાર મેસ્ટ્રો પંડિત કુશલ દાસ કે સાથ, એક અદ્ભુત સાંજ. સેટરડે 2 મે 2026 સાંજે 6:30 વાગે દરવાજાઓ ઓપન થશે અને 7 વાગે પ્રોગ્રામ શરૂ થશે. સિતાર મેસ્ટ્રો પંડિત કુશલ દાસનો કોન્સર્ટ. એ સિતાર ઉપર પોતાના ઊંડા અને શાંત સંગીત માટે જાણીતા છે અને એમણે એટલે કે તેમની સિતારની ધૂન તમને એક અલગ જ દુનિયામાં લઈ જશે. તેમની સાથે તબલા ઉપર હશે નીતિન મિત્તા. આ કોન્સર્ટ રોમંતી ઓડિટોરિયમ ભારતીય વિદ્યાભવન ખાતે યોજાઈ રહી છે, ન્યુયોર્ક સિટીમાં. ટિકિટ્સ ઓનલાઈન અવેલેબલ છે. બીજા ઇવેન્ટની વાત કરીએ કિરાના ઘરાનાની ગાયકી અનિર્બાન ચક્રવર્તીની સાથે. સેટરડે 9 મે 2026ના રોજ રોમંતી ઓડિટોરિયમ ન્યુયોર્ક સિટીમાં સાંજે 7 વાગે એક વધુ શાસ્ત્રીય સંગીતની સાંજ. ગાયકી કિરાના ઘરાનાની અનિર્બાન ચક્રવર્તી વોકલ ઉપર, અમરીશ દાસ હાર્મોનિયમ ઉપર અને ઇન્દ્રનીલ મલિક તબલા ઉપર. ક્યુરેટેડ બાય સની ઠક્કર અને ફ્રેન્ડ્સ. ધેટ્સ ઓલ ફોર ટુડે. આઈ એમ ગાયત્રી સાઇનિંગ ઓફ. ત્યાં સુધી નમસ્તે અને સંગીતનો સાથ ક્યારેય ના છોડતા, ભલે હેડલાઇન્સ ગમે તે કહે.